શ્રી ગણેશાય નમઃ. ભક્તો, આપણે શિવ મહાપુરાણમાં કોટી રુદ્ર સંહિતા, જેમાં આપણે 12 જ્યોતિર્લિંગની ઉત્પત્તિની કથાઓ આપેલી છે, તેનું આપણે શ્રવણ કરવાનું છે. તો 12 જ્યોતિર્લિંગ જેમાં છે સોમનાથ, મલ્લિકાર્જુન, મહાકાલેશ્વર, ઓમકારેશ્વર, કેદારનાથ, ભીમેશ્વર, કાશી વિશ્વનાથ, ત્રંબકેશ્વર, વેદનાથ, નાગેશ્વર, રામેશ્વર, ધુમેશ્વર અને હરીશ્વર. આ આપણા 12 જ્યોતિર્લિંગ છે. તો તેની ઉત્પત્તિ કેવી રીતે થઈ તેની કથાઓનું આપણે શિવ મહાપુરાણના કોટી રુદ્ર સંહિતામાં શ્રવણ કરવાનું છે. તો સૌપ્રથમ આપણે પહેલું જ્યોતિર્લિંગ સોમનાથ જ્યોતિર્લિંગની ઉત્પત્તિની કથા અને તેનું મહાત્મ્યનું શ્રવણ કરીએ. તો ઋષિઓ ભાવનાથ પદ રીતે કહે છે, હવે જ્યોતિર્લિંગનું મહાત્મય તથા તેમની ઉત્પત્તિ જે પ્રમાણે તમે શ્રવણ કરેલ હોય તે મુજબ અમને સંભળાવો. ત્યારે સૂતજી કહે છે, હે બ્રાહ્મણો, ગુરુદેવજી પાસેથી મેં જે પણ શ્રવણ કરેલું છે તે મુજબ હું તમને તેનો મહાત્મ્ય અને ઉત્પત્તિ ટૂંકમાં કહું છું, તે સાંભળો. હે મુનિઓ, તેઓમાં સોમનાથ પહેલાં કહેવાય છે. તમે સાંભળો. મહાત્મા દક્ષે અશ્વિની વગેરે પોતાની 27 કન્યાઓને ચંદ્રને પરણાવી હતી. તેઓ ચંદ્રને સ્વામી તરીકે પ્રાપ્ત કરી નિરંતર શોભી રહી છે. ચંદ્ર પણ પ્રભાવિત હતો. તેઓ પરસ્પરથી શોભતા હતા. તેમનું વૃત્તાંત તમે સાંભળો. એ ચંદ્રની બધી પત્નીઓમાં જે રોહિણી હતી તે ચંદ્રને ખૂબ જ પ્રિય હતી, અન્ય નહીં હતી. તેથી રોહિણી સિવાયની સ્ત્રીઓ દુઃખી થઈને પિતાના ઘરે ચાલી ગઈ. તેમણે પિતાને સઘળી કથા કહી. પિતાએ તેની દુઃખી થયા તથા દક્ષે આથી ચંદ્ર પાસે ગયા અને દક્ષને કહે છે, હે કલાના ભંડાર, તમે આશ્રિતો પ્રત્યે ઓછો વધતો ભાવ કેમ રાખો છો? આ પ્રથમવાર થયું હોય તો ભલું થયું, હવે એમ થવું જોઈએ નહીં. એવું વિપરીત વર્ણન નર્ક આપનારું કહેવાય છે. સૂત કહે છે, દક્ષ જમાએ એ રીતે સમજાવ્યો. તે બાદ પાકી ખાતરી મેળવી પોતાના નિવાસે ગયો. આખું જગત જેનાથી મોહ પામ્યું તે શિવમાયાના પ્રતાપથી ચંદ્ર પણ મોહિત થયો હતો. તેથી તેણે દક્ષનું વચન માન્યું નહીં. ચંદ્ર બળવાન ભાવીને વશ થયો હતો. તે રોહિણીમાં આસક્ત રહ્યો. અન્ય સ્ત્રીઓનો સત્કાર કર્યો નહીં. દક્ષ ખૂબ જ દુઃખી થયો. તેણે પુનઃ ચંદ્ર પાસે આવ્યો અને પુનઃ સમજાવ્યો. તે માન્યો નહીં. દક્ષ કહે, હે ચંદ્ર, તું સાંભળ. તને અગાઉ ઘણીવાર સમજાવ્યો છે, તેથી તું ક્ષયરોગી થા. સૂત કહે છે, તે જ વખતે ચંદ્ર ક્ષયરોગી થયો. તે ક્ષણ થયો અને હાહાકાર મચી ગયો. દેવો તથા ઋષિઓ વિહતવળ બન્યા. ચંદ્રએ પણ દેવો સમક્ષ વિનવણી કરી. તેથી ઋષિઓ તથા દેવો બ્રહ્મા પાસે ગયા. તેઓએ બ્રહ્માને સ્તુતિ કરી. વૃત્તાંત સાંભળીને બ્રહ્માએ શિવ માયાની પ્રશંસા કરી. પછી કહે છે, આ તો ઘણું મોટું કષ્ટ છે. ચંદ્ર દુષ્ટ થયો, તેથી દક્ષે તેને શ્રાપ આપ્યો છે. હે ઋષિઓ તથા દેવો, ચંદ્રના અગાઉના પાપ વિશે તમે સાંભળો. આ દુષ્ટ ચંદ્રએ અગાઉ બૃહસ્પતિના ઘરે જઈને તેની પત્નીને હરી લીધી હતી. તેથી તે બૃહસ્પતિ દેવોત્ય પાસે રહ્યા હતા. તેમણે અસુરોનો આશરો લઈને દેવો સામે યુદ્ધ કરાવ્યું હતું. તે પછી તથા અગ્નિ ઋષિએ ચંદ્રને એવું દુષ્ટ કાર્ય કરવાની ના કહી ત્યારે તેણે બૃહસ્પતિને તારા આપી હતી. પરંતુ એ તારા એ સગર્ભા જોઈને તે બૃહસ્પતિ કહે, આને હું સ્વીકાર કરીશ નહીં. પછી અમે બૃહસ્પતિને તેવી હઠ કરતા રોક્યા. તેથી તેમણે તેને સ્વીકારી લીધી હતી. પરંતુ તે વખતે એમણે એવી શરત પણ કરી હતી કે આ ગર્ભને તે અહીં છોડી દે તો જ હું તેને અપનાવીશ. એટલે હું મુનિઓ, મેં તે ગર્ભ તેની પાસે છોડાવ્યો હતો. તે પછી તેને પૂછ્યું હતું, આ ગર્ભ કોનો છે? ત્યારે તેણે કહ્યું હતું, આ ગર્ભ ચંદ્રનો છે. પછી મેં સમજાવતા તે બૃહસ્પતિ તેને સ્વીકારી હતી. એવા ચંદ્રના ઘણા દુષ્ટ ચરિત્ર છે, તેનું શું વર્ણન કરવું? હા, પ્રભાસ નામના ઉત્તમ સ્થળે જઈને ચંદ્ર શિવની ઉપાસના તથા પૂજા તો તેનો ક્ષય રોગ દૂર થાય છે. સૂત કહે છે, હે બ્રહ્માનું એ મુજબનું વચન સાંભળી દેવર્ષિઓ ત્યાંથી પાછા ફર્યા.
તેઓને દક્ષને આશ્વાસન આપ્યું અને ચંદ્રને લઈને પ્રભાસ તીર્થમાં ગયા. તેઓએ સરસ્વતી વગેરે શ્રેષ્ઠ તીર્થોનું આહ્વાન કર્યું. પાર્થિવ શિવલિંગનું સ્થાપન કરી મૃત્યુંજયના જાપ કર્યા. શ્રદ્ધાભાવથી ભોળાનાથની પૂજા કરી દેવો પોતાના સ્થાને ગયા. ચંદ્રએ મહિના સુધી પૂજા ચાલુ રાખી. તેણે 10 કરોડ મંત્ર વડે સદાશિવનું પૂજન કર્યું. શિવ પ્રસન્ન થયા. શિવ કહે, હે ચંદ્ર, તું વરદાન માગ. ત્યારે ચંદ્ર કહે છે, મારો ક્ષય રોગ દૂર કરો, અપરાધ ક્ષમા કરો. શિવ કહે, 15 દિવસમાં તારી કળાઓ ક્ષય પામે. બીજા 15 દિવસમાં નિરંતર તે કળાઓ વધ્યા કરે. દેવો કહે, હે ભોળાનાથ, તમે દેવી સાથે અહીં સ્થિર થાઓ. ત્યારે સૂત કહે છે, ચંદ્રએ સ્તુતિ કરી નિરાકાર શિવ ત્યાં સાકાર થયા. શિવજીએ ત્યાં સ્થિર કરી ત્યાં રહ્યા અને સોમેશ્વર નામે પ્રખ્યાત થયા. તે રોગોનો નાશ કરનાર છે. દેવોએ ત્યાં કુંડ પણ સ્થાપ્યો છે. શિવે તથા બ્રહ્માએ તેનો વિભાગ કર્યો નથી. તે કુંડ ચંદ્રકુંડ તરીકે પૃથ્વી પર પાપનો નાશ કરનાર છે. એમાં સ્નાન કરનાર સર્વ પાપમાંથી છૂટે છે. અસાધ્ય રોગ પણ મટે છે. શ્રાદ્ધવાન ભક્ત તે પ્રભાસ ક્ષેત્રની પરિક્રમા કરવાથી પૃથ્વીની પરિક્રમા કરવાનું ફળ પણ મળે છે. આ જ રીતે સોમનાથ મહાદેવનું ઉત્પત્તિ થઈ હતી અને તેની કથાનું આપણે શ્રવણ કરી લીધું છે. હવે આપણે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગની ઉત્પત્તિ કથા અને મહાત્મ્ય સાંભળવાનું છે. સૂત કહે છે, હવે બીજા મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગની ઉત્પત્તિની કથા હું કહું છું તે સાંભળો, જેનાથી મનુષ્ય સર્વ પાપથી છૂટી જાય છે. તારકાસુરના શત્રુ મહાબળવાન કુમાર કાર્તિકે પૃથ્વીની પરિક્રમા કરી જ્યારે કૈલાસ પર આવ્યા ત્યારે દેવર્ષિ નારદે આવી તેમને પોતાની બુદ્ધિથી ભરમાવ્યા હતા. તેથી તેઓ કોઈના વાધ્યા નહીં અને ક્રોચ પર્વત પર જતા રહ્યા હતા. તે વખતે ભોળાનાથે પાર્વતીજીને કહેલ, તમે દુઃખ વ્યક્ત ન કરો, પુત્ર આવશે. આમ છતાં માતાજી માન્યા નહીં. ભોળાનાથે દેવર્ષિઓને કાર્તિકે પાસે મોકલ્યા અને દેવર્ષિએ કુમારને વિન્યા. કુમાર માન્યા નહીં. તેઓ ભોળાનાથ પાછા ફર્યા અને શિવને આજ્ઞા મેળવી પોતાના સ્થાને ગયા. આ રીતે કાર્તિક ન આવ્યા ત્યારે દેવી પાર્વતી અને ભોળાનાથ બંને પુત્રના વિયોગથી દુઃખ પામ્યા. પછી તેઓ પુત્રના સ્થાને ગયા અને પુત્ર તેથી 3 યોજન દૂર ચાલ્યા ગયા. તેથી જ્યોતિરૂપ ધારણ કરી તેઓ કોચ પર્વત પર રહી ગયા. પુત્ર દર્શન હેતુ દર પર્વ વખતે શિવ ત્યાં અવશ્ય જાય છે. તે વખતથી માંડી મલ્લિકાર્જુન નામે બીજું એક શિવલિંગ જ્યોતિર્લિંગ તરીકે 3 જગતમાં જાણીતું બન્યું. જે માનવી આ શિવલિંગની પૂજા કરે છે તથા દર્શન કરે છે તે અનેક પાપોમાંથી છુટકારો મેળવે છે અને માતાના ગર્ભમાં થનારું દુઃખ પણ થતું નથી. સદગતિ પામે છે. ધન્ય ધાન્ય પ્રાપ્ત થાય છે. આરોગ્ય સુઘડ રહે છે. તે સુખદાયી સ્થિતિમાં મુકાય છે. એવા શયન નથી. મલ્લિકાર્જુન નામનું આ બીજું શિવલિંગ લોકોના હિત કલ્યાણ માટે મેં તમને કહ્યું છે. તે દર્શનીય છે, સર્વને સુખ દેનારું છે. આ જ રીતે મલ્લિકાર્જુનની ઉત્પત્તિની કથા છે. હવે આપણે મહાકાલ જ્યોતિર્લિંગની ઉત્પત્તિની કથા અને મહાત્મ્યનું શ્રવણ કરીએ. ઋષિઓ કહે છે, હે જ્ઞાની સૂત, વ્યાસજીની પરમ કૃપાથી તમે ઘણું જાણો છો. ખરેખર જ્યોતિર્લિંગની કથા સાંભળવી પણ તેની તૃપ્તિ જ નથી થતી. હવે અમે ત્રીજા જ્યોતિર્લિંગ વિશે તમને કહીશું. ત્યારે સૂત કહે છે, હે સમજણદાર બ્રાહ્મણો, હું ધન્ય થયો છું. તમારા સમાગમથી ઘણો આનંદ થયો છું. હું પાપનો નાશ કરનારી મંગલ દિવ્ય કથા તમને કહું છું. નગરી ભોળાનાથને ઘણી પ્રિય છે. તે પ્રત્યેક પ્રાણીને પાવન કરનારી છે. ત્યાં એક બ્રાહ્મણ રહેતો હતો. તે વિદ્વાન અને વેદોનો જાણકાર હતો. તે અગ્નિહોત્રી ધારણ કરનાર, શિવ પૂજામાં સર્વકાળ આસક્ત હતો. તે ભોળાનાથની પાર્થિવ મૂર્તિની પૂજા કરતો અને સર્વ કર્મના ફળો પ્રાપ્ત કર્યા હતા. તેણે સત્પુરુષોની ગતિ પ્રાપ્ત કરી હતી. તે બ્રાહ્મણને 4 પુત્ર હતા. તેઓ શિવ પૂજામાં હંમેશા તત્પર રહેતા હતા. તેઓમાં સૌથી મોટો દેવપ્રિય હતો. તે પછીનો પ્રિય મેઘા, ત્રીજો સુકૃત નામનો તથા ચોથો ધર્મકર્તા સુવ્રત નામનો હતો. તે ટાણે રત્નમાલા પર્વત પર દૂષણ નામે મોટો અસુર રહેતો હતો.
તે દૈત્યોનો રાજા હતો. તે બળવાન હતો અને શ્રેષ્ઠની લાગણીવાળો હતો. બ્રહ્માના વરદાનના કારણે તે આખા જગતને તુચ્છકારી નાખ્યું હતું. તેણે દેવોને જીતી લઈને તેમના સ્થાનેથી કાઢી મૂક્યા. તેણે વેદ ધર્મો તથા સ્મૃતિ ધર્મોની પણ સંપૂર્ણ નાશ કરી નાખ્યો. તે મહાસુર દૂષણે સૈન્યની સાથે રાખીને ધર્મને લીધે શોભતી અવંતી નગરી પર ચડાઈ કરી. તેણે બ્રાહ્મણોનો દ્રોહ કર્યો હતો. તે 4 મોટા દૈત્યોને તેડાવીને કહે, આ દુષ્ટ બ્રાહ્મણો મારું વચન કેમ માનતા નથી? તે વેદ ધર્મમાં માને છે, માટે શિક્ષાને પાત્ર છે. મેં ઘણા દેવ તથા રાજાઓને પછાડ્યા છે, તો આ તો બ્રાહ્મણ શું વિષાવત? શું તે વશમાં નહીં થાય? જો તેઓને જીવવાની ઈચ્છા હોય તો તે ભોળાનાથનો ધર્મ તથા વેદનો પરમ ધર્મ ત્યજી તેઓ ભલે સુખ ભોગવનાર થાય, નહીં તો તેમણે જીવન માટે પણ અસંયય થશે. મેં આ કહ્યું છે, માટે તમે શંકા રહિત થઈને કાર્ય કરો. સૂત કહે છે, આવો નિશ્ચય કરીને તે 4 દૈત્યો ચારે દિશામાં ફરી વળી તેને સળગાવી રહ્યા. દિશાઓ દાહક બની ગઈ. તેઓ વિનાશ કરવા લાગ્યા. પેલા બ્રાહ્મણને તે રાક્ષસોનો ઉત્પાત જોઈ આઘાત પામ્યા. તેઓ શિવનું ધ્યાન છોડવા તૈયાર ન હતા. તેઓએ ધ્યાન મગ્ન રહ્યા. રાક્ષસો નગરીઓને ઘેરાવ કરી લોકોના ભયને ત્રાસ આપવા લાગ્યા. ઘણા લોકો બ્રાહ્મણો પાસે આવ્યા. લોકો કહે, હવે શું કરશું? તે દૃષ્ટ આવી પહોંચ્યો છે. સૂત કહે છે, એ લોકોનું એવું વચન સાંભળીને વેદપ્રિયને પુત્ર તે બ્રાહ્મણો ભોળાનાથ પર સદૈવ વિશ્વાસુ હોય તેમને કહે છે, આપણી પાસે દુષ્ટને ડરાવનારું મોટું સૈન્ય નથી. તેમને કેમ હાંકી કાઢવા તે પ્રશ્ન મૂંઝવે છે, પણ આપણે અશિત છીએ. તેમાં મહાસમર્થ ભોળાનાથના આશ્રય છીએ. આપણને કોણ પરેશાન કરી શકે? તેઓ જ આપણું રક્ષણ કરી શકે તેમ છે. સૂત કહે છે, આમ કહીને તે બ્રાહ્મણે પાર્થિવિક લિંગની પૂજામાં સતત મગ્ન રહ્યા. તેઓ ત્યાં પૂજા કરતા હતા. ત્યાં પેલા દુષ્ટ દેવીને તેમના દીઠા તે દૂષણ નામના દૈત્ય તરત જ આજ્ઞા આપી કે તેમને મારી નાખો, ખતમ કરી દો, ઢાળી દો, પછાડી નાખો. દેવે તે બ્રાહ્મણોને મારી નાખવાનો વિચાર કરી ઉપક્રમ આદર્યો. ત્યાં પાર્થિવિક શિવલિંગના સ્થાને ધડાકા થયા ની સાથે મોટો ખાડો થઈ ગયો. તે ખાડામાંથી ભોળાનાથ પોતે પ્રગટ થયા. તે મહાકાલ નામે જાણીતા થયા. ભોળાનાથે, હે દુષ્ટ, તું નિર્દોષ બ્રાહ્મણને કેમ સંતાવે છે? ચાલ આ માર્ગથી જા. એમ કહીને તેમણે મોટો હાકોટો નાખ્યો અને દુષ્ટ દૈત્ય ત્યાંને જ ત્યાં ભસ્મ બની ગયો. ભોળાનાથે દુષ્ટોનો સૈન્યને હાહાકાર મચાવ્યો. ઘણા દૈત્યોનું ઢીમ ઢાળી દીધું. સૈન્યના ઘણા લોકો નાસી ગયા. છેવટે આખું દેવ સૈન્ય નાશ પામ્યું અને દેવોમાં દુભિત નાગારા વાગી રહ્યા હતા. પુષ્પોની વૃષ્ટિ થવા લાગી. વિષ્ણુ તથા બ્રહ્મા આદિ દેવો ત્યાં આવી પહોંચ્યા. શિવજી પેલા બ્રાહ્મણો પર પ્રસન્ન થયા. તેમણે વરદાન માગવા કહ્યું. ત્યારે બ્રાહ્મણ કહે છે, હે વંદનીય મહાકાલ સદાશિવ, તમે અમને મુક્તિ આપી સંસાર સમુદ્રમાંથી પાર ઉતારો. લોકરક્ષા હેતુ હે ભોળાનાથ તમે અહીં રહો. સૂત કહે છે, આમ તે બ્રાહ્મણે કહ્યું. તેથી પરમ કૃપાળુ ભગવાન સદાશિવ તે અતિશય ઊંડા ખાડામાં બિરાજ્યા. પેલો બ્રાહ્મણો મુક્તિ પામ્યા. તે વખતે 4 દિશામાં 1 કોશ જેટલી ભૂમિ ભોળાનાથના સ્થાનરૂપી થઈ ગઈ, જ્યાં તેઓ બધે શિવલિંગ સ્વરૂપે જ પ્રગટ થયા હતા. તે સદાશિવ મહાકાલેશ્વરના નામે પૃથ્વી પર જાણીતા બન્યા. મહાકાલેશ્વર શિવલિંગના પ્રત્યય અને પરોક્ષ રીતે દર્શન કરવાથી કંઈ દુઃખ થતું નથી. દરેકની મનોકામના પણ પૂર્ણ થાય છે. ભજનાર પૂજનાર પરમલોકમાં મોક્ષ પામે છે. હે શ્રેષ્ઠ બ્રાહ્મણો, આ સર્વ મહાકાળનું મહાત્મ્ય તથા તેમની ઉત્પત્તિ મેં તમને કહી છે. હવે બીજી શું સંભળાવવા ઈચ્છું છું? ત્યારે ઋષિ કહે, હે મહાજ્ઞાની, એ મહાકાલ નામના જ્યોતિર્લિંગનો બીજો મહિમા પણ અમને કહો. ત્યારે સૂતજી કહે છે, હે સમજુ બ્રાહ્મણો, ભક્તોની રક્ષા કરનાર મહાકાલ લિંગનું મહાત્મ્ય તમને પ્રેમભાવથી સાંભળો. તે ભક્તિનું વધારનારું છે, સુખ બક્ષનારું છે. ઉજનીય ચંદ્રસેન નામનો રાજા થઈ ગયો. તે સર્વશાસ્ત્રનો જાણકાર તથા રહસ્યનો અભ્યાસી હતો. તે ભોળાનાથનો ભક્ત હતો. તે જીતેન્દ્રિય હતો. હે બ્રાહ્મણો, મણિભક્ત નામનો સદાશિવનો મુખ્ય ગણ તે રાજાનો મિત્ર હતો. તે મણિભદ્ર એકવાર રાજાને ચિંતામણી નામે ઉત્તમ મણી દીધી. એ મણી કૌશુભ
જેવો તેજદાર પ્રકાશમાન હતો તેનું ધ્યાન ધરનાર દર્શન કરનારનું મંગલ થાય છે. તે મણીના સ્પર્શથી કોઈ પણ ધાતુ સોનું બની જાય છે. રાજાએ ચિંતામણી ધારણ કર્યું, તેથી તે અન્ય રાજાઓને પડાવી લેવાની ઈચ્છા થઈ. બધા રાજાઓ તેને મેળવી લેવા માટે આકુળ વ્યાકુળ બની ગયા. અનેક પ્રકારના ઉપાયો કરીને તેઓ તે મણી મેળવવાના પ્રયત્ન કરી રહ્યા હતા. રાજા ચંદ્રસેને તે મણીને આપવાની ના કહી, તેથી અન્ય રાજાઓ ક્રોધે ભરાયા. તેઓએ સૈન્ય એકઠું કર્યું અને ચતુરંગી સૈન્ય એકત્ર કરી તેઓએ ઉજ્જૈન નગરીને ઘેરાવ કર્યો. ચંદ્રસેન કોઈ રાજાને શરણે ગયો નહીં, તે તો મહાકાલેશ્વરના શરણે જ ગયો. તે દિવસ રાત મહાકાલનું પૂજન કરવા લાગ્યો. આથી ભગવાન ભોળાનાથ પ્રસન્ન થયા. બચવા માટે ભોળાનાથે જે ઉપાય બતાવ્યો તે તમે સાંભળો. હે બ્રાહ્મણો, તે વખતે તે ઉત્તમ નગરીમાં કોઈ ગોવાણ પોતાના પુત્ર માટે મહાકાલ પાસે જઈ ચડી. તે આદરથી ચંદ્રસેન દ્વારા મહાકાલની પૂજાના દર્શન કરવા લાગી. ગોવાલણે સદાશિવને 2 હાથ જોડીને વંદન કર્યા. તે પછી તે પોતાના નેસડા તરફ અગ્રેસર થઈ હતી. ગોવાલણના દીકરાએ આ પૂજન જોયું હતું, તેથી તેણે પણ એ પ્રકારનું પૂજન કરવાનું મન થયું. તેણે નેસડામાં એક પથ્થર લાવીને મૂક્યો. તે પછી તે શિવલિંગ તરીકે સ્થાપી તે પૂજા કરવા લાગ્યો. બીલીપત્ર તથા પુષ્પ વડે તે પૂજા કરવા લાગ્યો. તેણે નૃત્ય કરીને પણ પૂજા કરી. આ દરમિયાન દીકરાની માતાએ આવીને શિવમાં આસક્ત પુત્રને ભક્તને જમવા માટે બોલાવ્યો. દીકરો આવ્યો નહીં, તેથી તે પાછળ ગઈ. માતાએ દીકરાની પૂજામાં બેઠેલો જોઈને તેણે ગુસ્સેથી દીકરાનો હાથ પકડ્યો અને ખેંચ્યો. ગોવલણે ઘણા પ્રયત્ન કર્યા, દીકરો ઉઠ્યો નહીં. આથી તેણે તેની સમક્ષનું શિવલિંગ દૂર હડસેલી દીધું. તેઓ પુત્રએ હાય હાય એમ બોલીને અત્યંત દુઃખી થયો. તે હે દેવ ભગવાન એમ બોલી ઉઠ્યો. તે શોરથી વ્યાકુળ બની ગયો. તેનું ભાન જતું રહ્યું. થોડી વાર બાદ તેણે 2 નેસડા ખોલ્યો. દરમિયાન તેણે ત્યાં મહાકાલનું મંદિર જોયું. તે બાળકે ભોળાનાથના દર્શન કર્યા. મંદિરને સોનાના બારણા હતા, કિંમતી તોરણો પણ હતા. હીરા જડિત વેદિકા મંદિર શોભતું હતું. બાળક ભોળાનાથના શિવલિંગને જોઈને મુગ્ધ બની ગયો. તે ભાવથી સ્તુતિ કરવા લાગ્યો. સૂર્ય અસ્ત થયો તે ટાણે તે બાળક મંદિરમાંથી બહાર આવ્યો અને નેસડા તરફ ચાલી નીકળ્યો. તે પોતાના ઘરમાં પ્રવેશ્યો. તેણે પોતાના નેસડાને સુવર્ણમળ બનેલો દીઠ્યો. તે ઇન્દ્રનગર જેવો નેસડો હતો. તેનું ઘર પણ અમૂલ્ય રત્ન અને હીરાઓથી શોભિત રહ્યું હતું. કેટલીક જગ્યાએ સોનું પણ હતું. બાળક હર્ષ પામ્યો. દીકરાએ નિદ્રાવશ બનેલી માતાને ઢૂંઢોળી માતાની દ્રષ્ટિ ફેરવી. ઘણું બધું બદલાયેલું અદ્ભુતપૂર્વ દ્રશ્ય નિહાળીને તે દંગ બની ગઈ. તે પોતાના દીકરાને આનંદથી ભેટી પડી. દીકરાના મુખેથી શિવભક્તિ અને પૂજાની વાત સાંભળીને તે સ્ત્રી આનંદિત બની. તે ચંદ્રસેન રાજાને જાણવા મળ્યું. તે પણ ગોવાલણના પુત્રની ભક્તિથી ઘણો ભાવવિભોર બન્યો. રાજાએ તે બાળકને ભેટી પડ્યો. નગરમાં તે વખતે ઉત્સવ થયો. શિવ નૃત્ય થયું. પૂજા અર્ચના અને ગાન ગુંજન થઈ રહ્યું હતું. આ રીતે ઉત્સવમાં સવારના કિરણો પ્રગટ્યા અને પેલા રાજાએ આ સઘળી વાત જાણી. તેઓ ચકિત બની ગયા. તેમણે એકબીજાની સાથે આ પરિવર્તનનો વાત કરવા લાગ્યા. રાજાઓ કહે છે, રાજા ચંદ્રસેન ભોળાનાથનો પરમ ભક્ત છે. તેના ઉપર ભગવાનની કૃપા વરસેલી છે, તેથી તે જીવિત શકાશે નહીં. તે જે નગરીમાં બાળક આવા શિવભક્ત હોય તે મોટામાં કેવો હશે. આપણે જો ચડાઈ કરીશું તો ભોળાનાથનો ક્રોધ આપણી ઉપર ઉતરશે. આપણે તત્કાળ તે રાજાને મળવું જોઈએ. સૂતજી કહે છે કે પછી ચડાઈ માટે આવેલા તે સઘળા રાજાઓ મહાકાલનું સારી રીતે પૂજન કર્યું. રાજા ચંદ્રસેનને મળ્યા. ત્યારબાદ પેલા બાળક તથા તેની માતાને મળવા ગયા. ચંદ્રસેને રાજાને તે સઘળા રાજાઓનું યથાયોગ સ્વાગત કર્યું અને તેમને મૂલ્યવાન આસનો આપ્યા. તે રાજાઓ ગોવાળ પુત્રને ઘણી કિંમતી ચીજો અર્પણ કરી. ગોવાળન પુત્રને ગોવાળોનો રાજા બનાવ્યો. પછી તે જ ટાણે દેવોએ પૂજેલા ભજેલા તેજામય વાનેશ્વર હનુમાનજી ત્યાં પ્રગટ થયા. હનુમાનજીને જોઈને રાજાઓ તથા ત્યાં એકત્રિત થયેલા સૌ કોઈ ગભરાઈ ગયા. તેજમય ક્રાંતિ ધરાવતા દિવ્ય થયેલા હનુમાનજીએ ગોવાળ પુત્રને જોયો અને તેને સ્નેહપૂર્વક ભેટી પડ્યા. હનુમાનજી કહે, હે રાજાઓ તથા લોકો, તમે તમારું કલ્યાણ સાંભળો. શિવજી દરેક જગ્યાએ
જીવાત્મય મંગલ શરણું છે. આ પુત્ર ભોળો છે. શિવ પૂજનની કૃપાથી તેણે ભોળાનાથ તે ગોવાળ પુત્રના વંશમાં 8મો નંદ નામે પુરુષ થશે. ત્યાં વંદનીય નારાયણ શ્રી કૃષ્ણ તેમના પુત્ર પામશે. આથી આ ગોપપુત્ર શ્રીકર એવા નામથી જાણીતો બનશે. સૂત કહે છે, આમ કહીને ભોળાનાથ રૂપ તે અંજની પુત્ર વાનેશ્વર સૌ રાજાઓ તરફ તેમજ ચંદ્રસેન રાજા તરફ જોયું. ત્યારબાદ ગોવાળ પુત્ર તરફ દ્રષ્ટિ કરી ખૂબ જ ભાવનાથી શિવાચારનો ઉપદેશ કર્યો. તે બાદ હનુમાનજી તે સ્થળે અદૃશ્ય બની ગયા અને રાજાઓ ખૂબ જ હર્ષ પામ્યા. તેઓ ચંદ્રસેન રાજાને તેમજ ગોપપુત્ર ભેટીને ત્યાંથી હર્ષભેદ વિદાય લઈને અગ્રેસર થઈ રહ્યા. શ્રીકરે હનુમાનજીનો ઉપદેશ મેળવ્યો અને તેથી તે સુખી થયો. સૌથી સાથ તેણે ભોળાનાથનું પૂર્ણ પૂજન કર્યું. ચંદ્રસેન તથા શ્રીકર શ્રદ્ધાભાવથી શિવજીનું ભજન કરવા લાગ્યા. તેનાથી બંને ઉત્તમ પદ પામ્યા. આ રીતે ભોળાનાથ મહાકાલ શિવલિંગ રૂપે પ્રગટ થઈ સજ્જનોનું શરણ થયા અને શિવલિંગ ભક્તોને સુખ આપનાર છે. મેં કહ્યું તેમ મુજબ પરમ રહસ્યરૂપ, સર્વને સુખદાયી, સ્વર્ગ આપનાર તથા શંકર ભક્તિ વધારનારું છે. ઓમ નમઃ શિવાય. ભક્તો, આપણે અત્યારે 3 જ્યોતિર્લિંગની ઉત્પત્તિ કથા અને તેનું મહાત્મ્યનું શ્રવણ કર્યું છે. તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં બીજા જ્યોતિર્લિંગનું ઉત્પત્તિ કથા અને મહત્ત્વનું શ્રવણ કરશું. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને આવા જ વિડીયો સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.